નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પાંડેસરા પોલીસની મોટી કાર્યવાહી. અગાઉ પાસા હેઠળ જેલ જઈ ચૂકેલો નશાનો સોદાગર ઝડપાયો છે. શહેરને નશામુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પાંડેસરા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે નશાના કારોબાર સાથે સંકળાયેલા એક રીઢા ગુનેગારને ગાંજાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કની મદદથી વોચ ગોઠવીને કરણ ઉર્ફે કરણ રાજુભાઈ તિરમલે નામના આરોપીને દબોચી લીધો હતો. પોલીસની તલાશી દરમિયાન આરોપી પાસેથી 940 ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી કરણ તિરમલે કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પાંડેસરા વિસ્તારનો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ પાંડેસરા પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ હેઠળ 5 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અગાઉ તેની વિરુદ્ધ પાસા હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે અને તે જેલની હવા પણ ખાઈ આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ આરોપીએ પોતાની કાળી કરતૂતો ચાલુ રાખી હતી, પરંતુ સુરત પોલીસની સતર્કતાના કારણે તે ફરી એકવાર કાયદાના સકંજામાં આવી ગયો છે. હાલ પાંડેસરા પોલીસે નશાના આ જથ્થાના સોર્સ અંગે અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ પૂછપરછ શરૂ કરી છે.